આ ઝૂલો છે ઝૂલો. આ ઝુમ્મર જોઈ લો તમે, ઝુમ્મર. આ બીજું ઝુમ્મર. આ મંદિર જેવું છે કંઈક, બહુ જૂનવાણી વસ્તુ દાદાએ ભેગી કરી છે, જોઈ લો. આ જૂના આપણા કડા, હાથમાં પહેરવાના કડા છે, પગમાં પહેરવાના છે, બધી કંદોરા છે. હા, ઓહો દ્વારકાના મંદિર નું 300-400 વર્ષ જૂનું છે. જય જય હા, સીસમ નું છે આખું, સીસમ નું હો. અને દ્વારકા ના મંદિર નું છે. આ જૂનો રેડિયો છે આપણો, આ ટીવી છે, અને આ કબાટ છે, જોઈ લો. હા, જૂના સીસમ નો કબાટ છે. બળદગાડું છે. હા, લે ઉપર આપણા જૂના જમાનાના તાળા છે બધા, જોઈ લો. અને પેલા જીવાળી કહેવાય. આ દાદા નોરતામ બહુ વગાડી. ઓહો, વર્ષો જૂનો ભગવાનનો ફોટો છે. જો આ બધા હાથી દાંત, એવી બધી જૂની પૌરાણિક ચીજ વસ્તુઓ છે. આ જૂની ઘડિયાળો છે બધી. જો પેલા આવી ઘડિયાળો હતી, હો, ચાવી દઈને હાલતી. આ બધા અસ્ત્રાનો સામાન છે, બધું બાલ દાઢી બનાવવાનું. અરે મળે જ નહીં, કિંમત ની ક્યાં વાત કરો છો. હા, ઈ જોઈ ઉતાર્યું ને શૂટિંગ. આ જો પેલા આપણે અત્યારે ઇલેક્ટ્રિક છાપ આવે ને, પેલા આપણે ઘરે આવા બટન હતા, જો આવા ઘણા જોયા હોય. આવા પ્લાસ્ટિક ના હતા, પણ આ તો હારી ધાતુ ના છે બધા. આ ઘડિયાળ, જો આ હાચા મોટી નું તોરણ છે. અને ફરી અહીંથી તો આવીને આવી માહિતી જોવા માટે ગીજુ દાદા ચેનલને ફોલો કરતા રહ્યો, લાઈક કરો ને શેર કરો. જય જય નટરાજ. જો આ પેલાનું પોપટનું પિંજરું છે, જોઈ લ્યો. આ ઘડિયાળું છે. આ ઘોડો છે બાળકોને રમવા માટેનું. રાજીવ ગાંધી નો ઘોડો. ઇંગ્લેન્ડ થી આ દાદા નું એવું કેવું છે, ઇંગ્લેન્ડ થી જવાહરલાલ નહેરુ રાજીવ ગાંધી માટે લાવ્યા. દાદા નું કેવું છે. દાદા નું નહીં આવો બેન, તમે નહીં આવો. જય માતાજી, જય જય માતાજી. હાલો, હર હર મહાદેવ. દાદા મહાદેવ. જો આ રાજાઓ પહેરતા ને સોનાના તાર વાળા અચકન છે અને સાફા છે. જો પેલા આવું પહેરતા રાજા રજવાડામાં. અને આ પેલાના જૂના પૈસાઓ છે, જોઈ લો. દાદા આ રાધા કૃષ્ણ છે, આ હાથી છે, જોઈ લો. આ બધી જૂની વસ્તુ. આ ફાનસ, જૂનવાણી ફાનસ. આ જૂનવાણી ટીપ, બધા આ બધા જૂનવાણી વાસણ. જો આ જૂના બધા આભૂષણો છે.
આ ફરી પાછા જૂના રેડિયા આવ્યા. હા દાદા દર્શન થયા બહુ જૂની વસ્તુના. આ બધા વલોણા છે. શ્રીનાથજીનું મંદિર. ઓહો ઓહો જોઈ લો. આ જૂના વાસણો બધા આ આપણા પેલાના વાસણો હતા. જોઈ લો પિત્તળના. ઓ પ્યોર. ઓલો ટીપ છે જો આ ટીપ. આ બેડા બધા પાણીના. જો આવું બેડ હતું પાણી ભરવા જતા. જો આવું બધું લઈને જતા. આ પેટી છે એમાં દાગીના હોય. હા આ જોઈ લો આ બધી જૂનવાણી ઘડિયાળું છે હો. આ ક્યાંય તમને જોવા ન મળે ભાઈ. નજીક લઈ આવો. દાદા ને દાદી ને તો આજ બેને ખુશ થઈ ગયા છો. ભગવાન સત્યનારાયણ ની કથા કરી અને દાદા ને દાદી ને આજે ઝૂલે ઝૂલાવ્યા હો. દાદા ને ખૂબ ખૂબ આશીર્વાદ હો. દાદા ની તબિયત હંમેશા હારી રહે. દાદા ને ખૂબ ખૂબ આશીર્વાદ હો. જો હું અહીંયા ભગવાન સત્યનારાયણ ની કથા કરવા આજે આવ્યો તો અને આ રત્નદીપ સોસાયટીમાં મારે દાદા મળ્યા અને બેને વાત કરી કે બધી જૂની જૂની પૌરાણિક વસ્તુઓ અહીંયા દાદા છે તો આપણે દર્શન કરવા આવ્યા છીએ તો તમે બધાએ જુઓ.